મેઘરાજાએ અરવલ્લી જિલ્લાનો વારો પાડ્યો। મોડાસા તાલુકામાં મોડી રાત્રે 2.5 ઇંચ વરસાદ વરસ્યો। ખેતરોમાં ઊભા પાકનો સોથ વળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। મેઘરજમાં 1.5 ઇંચ, બાયડ અને ધનસુરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો। બેલોડા અને માલપુરમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો। ભારે પવનના કારણે માલપુરમાં વીજ પોલ પણ ધરાશાયી થયા છે। વાવાઝોડું અને વરસાદના કારણે 2 થોભલા અને ઝાડો પડી ગયા છે। એક જે થોભલો છે એ જે 4 વ્હીલ છે તેની નજીક જ પડ્યો છે, પણ 4 વ્હીલને કોઈ ઈજા નથી થઈ અને જાનહાનિ નહીં થઈ, પરંતુ રાતે લગભગ 9 થી 10ના ગાળામાં આ ઘટના બની છે। પરંતુ હજુ સુધી કોઈ તંત્રએ ધ્યાન દોર્યું નથી। તો અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આપ તાત્કાલિક આવો અને આ જે થોભલા પડી ગયા છે, આ વાયરો તૂટી ગયો છે, તાત્કાલિક રિપેરિંગ થાય તેવી અમારી તંત્રને માંગ છે।